myself Premis અને સબ્જેક્ટ જે છે મોબાઈલ એપ્લિકેશન અને ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર અત્યારે 7મું ચેપ્ટર જે કન્ટિન્યુ ચાલી રહ્યું છે, એડવાન્સ એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર અત્યારે આપણે એક ફર્સ્ટ પાર્ટ એ જોઈ લીધો ગૂગલ મેપ વિશે, બરાબર. અત્યારે હવે ગ્રાફિક્સવાળો છે, તો ગ્રાફિક્સ અને એનિમેશન વિશે શીખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ વર્કિંગ વિથ ગ્રાફિક્સ, કે ગ્રાફિક્સનું વર્ક શું છે. તો ગ્રાફિક આર ક્રિએટેડ બાય ધ developer and added to the application. They can be created from results from various operations such as querying, identifying, geoprocessing, geocoding or routing. બરાબર, તો શું કે એની અંદર કોઈ ક્વેરી, આઈડેન્ટિફાઈ, જીઓ પ્રોસેસિંગ, જીઓ કોડિંગ અને રાઉટિંગનો યુઝ થાય છે. બરાબર, એ આપણી એપ્લિકેશનને ક્રિએટ, ગ્રાફિક્સ શા માટે યુઝ થાય છે, કોઈ એપ્લિકેશનને ક્રિએટ કરવા માટે. Now, graphics can be also be created from external data source, but if you want to persist the data in the map or scenes, then you must use features. Graphic can also be created by the developer as a result of a map click or touch. The Android SDK provide a huge set of API that allow you to create a 2D and 3D graphics. બરાબર, શું છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ એક ટૂલ કિટ છે, એનો યુઝ કરીને આપણે 2D અને 3D ગ્રાફિક્સ બનાવી શકીએ. તો એન્ડ્રોઇડ સપોર્ટ 2D ગ્રાફિક્સ વાયા ઇટ્સ ઓવન લાઇબ્રેરી ઇન પેકેજ એન્ડ્રોઇડ ગ્રાફિક્સ drawable and Android View animation. Take note that Android does not support JDK, AWT and Swing. બરાબર, શું છે એની અંદર હવે આપણે 2D ગ્રાફિક્સ છે, બધું 2D ગ્રાફિક્સ શા માટે યુઝ થાય, આપણું કોઈ પણ ઇમેજ અને વ્યૂ મૂકવા માટે. બરાબર, તો ઇમેજ શામાં સેટ થશે, ડ્રોવેબલ ફોલ્ડરમાં, એનિમેશનમાં. પણ અત્યારે જે 2D ગ્રાફિક્સ છે એની અંદર જેડીકે અને સ્વિંગ જે છે એ સપોર્ટ કરતું નથી. The Android graphics drawable and view animation package are where you all find the common classes used for drawing and animating in the 2 dimension. શું છે, આપણું એન્ડ્રોઇડ ગ્રાફિક્સ ડોટ ડ્રોવેબલ ફાઇલ છે અને એનિમેશન પેકેજ છે. તો એ શું છે, કોમન ક્લાસીસ માટે યુઝ થાય છે. શું કરવા માટે, ડ્રોઈંગ અને એનિમેશન કરવા માટે, 2 ડાયમેન્શન્સ છે. ત્યાર પછી યુઝ ઓફ ગ્રાફિક્સનો યુઝ શા માટે થાય છે, તો ડિસ્પ્લે ટેક્સ ઓન ટોપ ઓફ મેપ ઓર સીન્સ. કોઈપણ વસ્તુને જોવા માટે, ટેક્સ કરવા માટે પહેલાં આપણને ગ્રાફિક્સની જરૂર પડે છે. તો હાઇલાઇટ અ સેક્શન ઓફ ધ મેપ ઓર સીન્સ બાય ઓવરલાઇંગ અ પોલિગન ગ્રાફિક્સ. શા માટે યુઝ થાય છે, આપણું હાઇલાઇટ કરવા માટે કોઈ સેક્શનને, ઓવરલાઇંગ, પોલિગન, કોઈ પણ શેપમાં આપવા માટે પણ ગ્રાફિક્સનો પહેલાં યુઝ થશે જ. ત્યાર પછી ડિસ્પ્લે રિઝલ્ટ ફ્રોમ સ્પેક્ટિકલ એનાલિસિસ સચ એઝ અ બફર પોલિગન ક્રિએટેડ અરાઉન્ડ ફીચર્સ એન્ડ ડિસ્પ્લે અ રૂટ બિટવીન 2 લોકેશન. Display a geometry drawn internally by the app user અને animate data item that change quickly such as moving object. બરાબર, એનિમેશનને ડેટા માટે ચેન્જ ઇઝીલી આપણને થઈ શકે છે, ક્વિકલી મૂવ કરવા માટે પણ એનિમેશનનો યુઝ થશે. ત્યાર પછી યુઝિંગ ડ્રોવેબલ ઓબ્જેક્ટ. The Android provides a set of view widgets that provide a general functionality for a wide array of user interface. અને એન્ડ્રોઇડ શું પ્રોવાઈડ કરે છે, સેટ ઓફ વ્યૂ વિડગેટ ધેટ શું પ્રોવાઈડ કરે છે, જનરલ ફંક્શનાલિટી. ધારો કે એરેનો યુઝ થાય, ઇન્ટરફેસનો યુઝ કરી શકીએ. તો યુ કેન ઓલ્સો એક્સટેન્ડ ધે વિડગેટ ટુ મોડિફાઈ ધ વે ધે લુક ઓર બિહેવ. અમારે શું છે, એ વિડગેટને મોડિફાઈ પણ કરી શકીએ, એનો લુક અને બિહેવ પણ એના દ્વારા બદલી શકાય. ધેન કસ્ટમ 2D રેન્ડરિંગ કેન બી ડન યુઝિંગ ધ વેરિયસ ડ્રોઈંગ મેથડ કન્ટેન ઇન ધ કેનવાસ ક્લાસ on create drawable object for may such as a textured button or frame by frame animation. બરાબર, કેનવાસનો પણ યુઝ કરો, કેનવાસ પણ બની શકે યુઝિંગ કસ્ટમ 2D એરે. બરાબર, a drawable resource is a general concept for graphics that can be drawn to the screen. બરાબર, આ ડ્રોવેબલનો યુઝ કરી, ડ્રોવેબલ જે છે એમાં આપણે ઇમેજ સેટ કરી શકીએ. તો એ ઇમેજ શામાં, કોઈ પણ ગ્રાફિક્સના કોન્સેપ્ટ છે સ્ક્રીન પર દેખાવા માટે આપણે ડ્રોવેબલ ફોલ્ડરનો યુઝ કરીએ છીએ. ત્યાર પછી when you need to display static image in your app, you can use the drawable class and its subclasses to draw shapes and images.
આપણે જે ડ્રોએબલ ફોલ્ડરનો યુઝ કરીને એની અંદર શેપ અને ઇમેજીસ પણ ડ્રો કરી શકીએ છીએ. અને ડ્રોએબલનો યુઝ કરીને શેપ પણ આપી શકીએ, કલર, બોર્ડર, ગ્રેડિયન્ટ્સ. ત્યાર પછી કોઈ પણ એક્ટિવિટી બનાવવી હોય તો એને વ્યૂ કરવું હોય તો એ વ્યૂ ઓપ્શનનો યુઝ કરીને આપણે એની મેથડ જે છે વ્યૂ યુઝ કરવી પડે. અગર એ પણ ડ્રોએબલની અંદર આપણે કોઈ ઇમેજ શો કર્યું છે હવે તો એ જોવા માટે શું વ્યૂનો યુઝ થશે. તો એવરી ડ્રોએબલ ઇઝ સ્ટોર્ડ ઇન ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ ઇન વન ઓફ ધ રિસોર્સ ડ્રોએબલ ફોલ્ડર. અને આ જે ડ્રોએબલ એ છે શામાં આવશે? રિસોર્સ ફાઇલની અંદર આવશે, બરાબર. લેઆઉટની અંદર જે રિસોર્સ ફાઇલ આવે છે ને એની અંદર હશે. તો there are 3 way to define a initiated drawable. Drawable ફોલ્ડરને 3 રીતમાં ડિક્લેર કરી શકે છે. ફર્સ્ટ, યુઝિંગ એન ઇમેજ સેવ્ડ ઇન એન પ્રોજેક્ટ રિસોર્સ, using an XML file that define drawable property, અને or using the normal class constructor. પહેલાં શું કરે? પહેલી રીત જે છે તે આપણે કોઈ પ્રોજેક્ટમાં પહેલેથી ઇમેજને સેવ કરી રાખવાની. બીજું, કોઈ ડ્રોએબલના પ્રોપર્ટી છે એની અંદર સેવ કરવાની. અને ત્રીજું, કોઈ નોર્મલ ક્લાસ કે કન્સ્ટ્રક્ટરની અંદર એ ઇમેજનો યુઝ કરીને .png કે .jpg કોઈ પણ એક્સટેન્શન લગાવીને એનો યુઝ થઈ શકે. ત્યાર પછી using the shape drawable object. The drawable object is the primitive shapes when you want to dynamically draw some two-dimensional graphics. A shape drawable object will properly suit your needs. With a shape drawable, you can programmatically draw primitive shapes and style them in any way imaginable. હવે એણે શું કીધું છે? કોઈ શેપ છે, કોઈ ડ્રોએબલ ફાઇલ છે, એ પ્રોગ્રામેટિકલી કેવી રીતના ડ્રો કરી શકીએ, બરાબર. તો શેપના ડ્રોએબલ ઇન એક્સટેન્શન ઓફ ડ્રોએબલ, સો યુ કેન યુઝ one wherever a drawable is accepted, perhaps for the background of a view set with set background drawable. Of course, you can also draw your shape as its own custom view to be added to your layout. However, new place, because the shape drawable has its own draw method, you can create a subclass of view that draw the shape drawable during the view.onDraw method. બરાબર. શું યુઝ થાય છે? આપણે શેપને ડ્રોએબલ કરવા માટે ડ્રો નામની મેથડનો યુઝ થાય છે. એ ડ્રોએબલ મેથડને આપણે વ્યૂ કરાવવી હોય તો શું લખાય છે? view.on પછી ડ્રો મેથડ. Then a shape drawable take a shape object and manage its presence on the screen. If no shape is given, then shape drawable will default to a rectangle shape. શું કે આપણે ડ્રોએબલ શેપનો યુઝ કરવો હોય તો એ કેવી રીતના યુઝ થાય કે એને પહેલાં શેપને લેવો પડે અને એ શેપને પછી એ શેપને આપણે સેટ કરવો પડે અને એ સેટ થઈ જાય તો આપણે હવે રેક્ટેંગલ લેવું હોય તો ડિફોલ્ટલી એને રેક્ટેંગલ પણ લઈ શકો. Then shape drawable are XML file which allow to define a geometric object with color, border and gradient. બરાબર. XML ફાઇલ છે એની અંદર કોઈ પણ તમારે કલર ચેન્જ કરવો હોય, પછી કોઈ એની બોર્ડર, ગ્રેડિયન્ટ, બરાબર, તો એ એની અંદરથી ચેન્જ કરી શકીએ. શાનામાંથી? ડ્રોએબલ ફાઇલ પરથી. ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ XML શેપ્સ drawable is that they automatically adjust to the correct size. બરાબર. એનો એક એડવાન્ટેજીસ છે કે એ ઓટોમેટિકલી એને એડજસ્ટ બી કરી શકીએ અને એની સાઇઝ જે છે તે કરેક્ટ પણ કરી શકીએ. અને a shape drawable is an extension of drawable, so you can use one wherever a drawable is accepted, perhaps for the background of a view set with set background drawable. સેટ બેકગ્રાઉન્ડ ડ્રોએબલની મેથડનો યુઝ કરીને આપણે બેકગ્રાઉન્ડ પણ એનું ચેન્જ કરી શકીએ છીએ. ત્યાર પછી છે હાર્ડવેર ઇક્લેરેશન. તો એન્ડ્રોઇડ 3.0 API લેવલ 2 introduce a new rendering pipeline to allow application to benefit from hardware accelerate 2D graphics. So you can use a hardware accelerants if you have complex combination like a scaling, rotating, translating of image. બરાબર. કોઈની સ્કેલ વધારવી હોય, એને રાઉટિંગ કરવું હોય, ટ્રાન્સલેટ કરવું હોય ઇમેજને, તો એના માટે આ જે ટોપિક છે એનો યુઝ થાય છે. તો હાર્ડવેર એક્સેલરેશન ઇઝ યુઝ ટુ improve the performance and aesthetics of your activity and view.
આપણી જે એક્ટિવિટી અને વ્યૂથી શું થાય એનું પરફોર્મન્સ વધારવા માટે હાર્ડવેર એક્લેરેશનનો યુઝ થાય છે. તો ઓલ ધ એસટીકે વ્યૂ લેઆઉટ એન્ડ ઇફેક્ટ સપોર્ટ હાર્ડવેર એક્લેરેશન. એન્ડ્રોઇડ ગીવ યુ ટુ ધ ઓપ્શન ટુ ઇનેબલ ઓર ડિસેબલ હાર્ડવેર એક્લેરેશન એટ ધ મલ્ટિપલ લેવલ. એપ્લિકેશન લેવલ, એક્ટિવિટી લેવલ, વિન્ડો લેવલ અને વ્યૂ લેવલ. હવે એક્લેરેશન જે છે તે એને મલ્ટિપલ લેવલમાં ડિફાઇન કરેલું છે. પહેલું એની અંદર લેવલ છે એપ્લિકેશન લેવલ, સેકન્ડ એક્ટિવિટી લેવલ, વિન્ડો લેવલ અને વ્યૂ લેવલ. તો ફર્સ્ટ એક્ટિવિટી લેવલ છે ઇન યોર એન્ડ્રોઇડ એપ્લિકેશન એન્ડ ફોલોઈંગ આર ઓફ ધ ટેગ. તો કયો ટેગ યુઝ થશે? એપ્લિકેશન ટેગ ટુ ઇનેબલ હાર્ડવેર એક્લેરેશન ફોર યોર એન્ટાયર એપ્લિકેશન. બરાબર. તો એ આપણે એપ્લિકેશન લેવલનો યુઝ કરવો હોય તો કેવી રીતના થશે? એપ્લિકેશન એન્ડ્રોઇડ હાર્ડવેર એક્લેરેશન ઇઝ ઇક્વલ ટુ 3. એવી જ રીતના એક્ટિવિટી લેવલ છે ઇફ યોર એપ્લિકેશન ડઝ નોટ બિહેવ પ્રોપરલી વિથ હાર્ડવેર એક્લેરેશન ટર્ન ઓન ગ્લોબલી યુ કેન કંટ્રોલ ઇટ ફોર individual activities as well. To enable or disable hardware acceleration is the activity level. You can use the Android hardware accelerated attribute for the activity element. The following example enable hardware acceleration for the entire application but disable it for one activity. બરાબર. એટ અ ટાઈમ એક એક્ટિવિટીને કેવી રીતના ડિસેબલ અને ઇનેબલ કરી શકે છે? તો એપ્લિકેશન એન્ડ્રોઇડ હાર્ડવેર એક્લેરેટેડ ટ્રુ એક્ટિવિટી એન્ડ્રોઇડ હાર્ડવેર એક્લેરેટેડ ફોલ્સ અને એપ્લિકેશન ઇઝ. એવી જ રીતના વિન્ડોઝ લેવલ. તો વિન્ડો લેવલ સાઇડ માટે યુઝ થાય છે ઇફ યુ નીડ ઇવન મોર ફાઇન ગ્રેન્ડ કંટ્રોલ યુ કેન ઇનેબલ હાર્ડવેર એક્લેરેશન ફોર અ ગિવન વિન્ડો વિથ ધ ફોલોઈંગ કોડ. તો ગેટ વિન્ડો સેટ ફ્લેગ, વિન્ડો મેનેજર લેઆઉટ પેરામીટર્સ, ફ્લેગ હાર્ડવેર એક્લેરેટેડ અને વિન્ડો મેનેજર લેઆઉટ પેરામીટર ફ્લેગ હાર્ડવેર એક્લેરેટેડ. તો એ વિન્ડો લેવલનો યુઝ થાય. શા માટે યુઝ થાય છે? કોઈ હાર્ડવેરને ઇનેબલ કરવા માટે. ત્યાર પછી વ્યૂ લેવલ. યુ કેન ડિસેબલ હાર્ડવેર એક્લેરેશન ફોર એન ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ એટ અ રન ટાઈમ વિથ ધ ફોલોઈંગ કોડ. માય વ્યૂ ડોટ સેટ લેયર ટાઈપ, વ્યૂ ડોટ લેયર ટાઈપ સોફ્ટવેર નલ. ત્યાર પછી છે વર્કિંગ વિથ એનિમેશન. The animation can add visual cues that notify users about what's going on in your app. They are especially useful when the UI changes state, such as when new content load or new action becomes available. શાના માટે યુઝ થાય છે? આપણી જે યુઝર ઇન્ટરફેસ છે એને ચેન્જ કરવા માટે, નવા કન્ટેન્ટને લોડ કરવા માટે અને કઈ એક્શન હવે અવેલેબલ છે તે જાણવા માટે. એનિમેશન ઓલ્સો એડ અ પોલિસ્ડ લુક ટુ યોર એપ વિચ ગીવ ઇટ્સ અ હાયર ક્વોલિટી લુક એન્ડ ફીલ. બરાબર. એનિમેશન શાના માટે યુઝ થાય છે? કોઈ એપ્લિકેશનને જોવા માટે અને એની ક્વોલિટી કેવી છે એ જોવા માટે. ત્યાર પછી એન્ડ્રોઇડ સપોર્ટ 3 ટાઈપ્સ ઓફ એનિમેશન. બરાબર. એન્ડ્રોઇડની અંદર 3 ટાઈપે એનું એનિમેશન થઈ શકે છે. ફર્સ્ટ પ્રોપર્ટી એનિમેશન, વ્યૂ એનિમેશન અને ફ્રેમ એનિમેશન. તો પહેલાં પ્રોપર્ટી એનિમેશન. તો પ્રોપર્ટી એનિમેશન વેર ઇન્ટ્રોડ્યુસ ઇન એન્ડ્રોઇડ 3.0. It is a powerful framework that can be used to animate almost anything. બરાબર. શું છે આપણું એનિમેશનને શું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એન્ડ્રોઇડ 3.0. બરાબર. ની અંદર આપણે એનિમેટ કરી શકીએ છીએ. તો યુ કેન યુઝ અ પ્રોપર્ટી એનિમેટર ટુ એનિમેટ ઓલમોસ્ટ એની property on a target object. Property animation are extremely useful for are used extremely for animating frame and Android. ત્યાર પછી વ્યૂ એનિમેશન that can be applied for view to rotate, move and scratch. એનિમેશન શા માટે? વ્યૂ એનિમેશન શાના માટે યુઝ થાય છે? વ્યૂ એટલે આપણે જોવું છે કોઈ પણ એપ્લિકેશન બનાવીએ તો એને કઈ રીતના જોઈ શકીએ? એને રોટેટ કરી શકીએ, મૂવ કરી શકીએ અને સ્ક્રેચ કરી શકીએ. ત્યાર પછી ફ્રેમ એનિમેશન. તો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન પ્રોડ્યુસ અ સિક્વન્સ ઓફ ડ્રોએબલ each of which is display for specified during. ત્યાર પછી ક્લોક ફોર એનિમેટેડ ગ્રાફિક્સ. The method provided by the Android class system clock are used to create animated graphics.
The class consists of 4 time-keeping facility. To use the method, we have to import the class by adding the header statement import android.os.system clock. તો આપણે સિસ્ટમ ક્લોકની અંદર અલગ અલગ આપણી ક્લોકની ટાઈપ છે, કેવી રીતના એ ટાઈમ આપણે લઈ શકીએ તે માટે. તો કરંટ ટાઈમ મિલીસ, અપ ટાઈમ મિલીસ એન્ડ એલ્સપેડ રિયલ ટાઈમ. તો ગીવ્સ ધ પહેલું છે કરંટ ટાઈમ મિલ્સ. તો એનો શા માટે યુઝ થાય છે એ મેથડનો? તો ગીવ ધ કરંટ ટાઈમ એન્ડ ડેટ એક્સપ્રેસ ઇન મિલી સેકન્ડ સિન્સ ધ ઇપોચ. ધીસ ક્લોક કેન બી સેટ બાય ધ યુઝર ઓર ફોન નેટવર્ક. ફોન નેટવર્કનો યુઝ કરીને આ મેથડનો યુઝ કરીએ આપણે જે કરંટ ટાઈમ અને ડેટ હોય એ જાણવા માટે. પછી અપ ટાઈમ મિલ્સ. તો ગીવ ધ એક્ટિવ ટાઈમ લેપ્સ ઇન મિલી સેકન્ડ સિન્સ ધ સિસ્ટમ વોઝ બૂટેડ. ધીસ ક્લોક સ્ટોપ when the process is in block or sleep state such as the waiting for input output event or executing thread dot sleep. અપ ટાઈમનો શા માટે યુઝ થાય છે? કોઈ મિલી સેકન્ડ માટે યુઝ થાય છે, બરાબર. એની અંદર શું છે, પ્રોસેસને કેવી રીતના બ્લોક થશે, કેવી રીતના સ્લીપ થશે કે કોઈ વેઇટિંગ થશે એના માટે થાય છે. ત્યાર પછી રિયલ ટાઈમ. તો gives the routine in milliseconds since the system was booted including the time when the process is blocked or in a sleep state. ત્યાર પછી કંટ્રોલિંગ ટાઈમિંગ ઇવેન્ટ. તો એની અંદર શું આવશે? અલગ અલગ પ્રોપર્ટીસ આવશે. થ્રેડ સ્લીપ, સિસ્ટમ ક્લોક સ્લીપ. પછી તો ફર્સ્ટ જોઈએ ટ્રેપ ડોટ સ્લીપ. The trap dot sleep millis and object wait are standard blocking function that can be used to generate desired time delay. When these functions are executed, the uptime millis clock stop. The thread can be woken up by the function thread interrupt. ત્યાર પછી છે સિસ્ટમ ક્લોક સ્લીપ્સ. The system clock sleeps mills is a utility function very similar to thread.sleep millis except that it ignores interrupted exception. શા માટે યુઝ થાય છે? સ્લીપ એટલે કોઈ પણ એરર આવે કે કોઈ પણ વસ્તુ હવે આપણો ઘડિયાળ છે, બરાબર. તો ઘડિયાળની અંદર સેલ જતો રહે તો શું થાય? એ સ્ટોપ થઈ જાય. તો આવી જ રીતના સિસ્ટમની અંદર પણ જ્યારે કોઈ એરર આવે, બરાબર, તો એ એરરના લીધે આપણી ક્લોક જે છે, સિસ્ટમનો ક્લોક શું થઈ જાય? સ્લીપ થઈ જાય. તો વી કેન યુઝ ધ હેન્ડલર ક્લાસ ટુ schedule is synchronize callback at an absolute or relative time. A handler object uses the uptime mills clock to keep time. It requires an event loop to wait for an event to happen. We can use the alarm manager class to access the system alarm service such as a triggering one time or recurring event when the thread is in a blocked state. બરાબર. શું છે? આપણો એલાર્મ મેનેજર તો છે જ. શા માટે? એક્સેસ કરવા માટે કોઈ પણને. હવે ટ્રિગર પણ એની અંદર થઈ શકે, બરાબર, થ્રેડનો યુઝ કરીને. તેમ આપણે બ્લોક સ્ટેટમાં લાવવા માટે. ત્યાર પછી એલાર્મ ઇન એન્ડ્રોઈડ. નેક્સ્ટ ટોપિક છે ઇન એલાર્મ ઇન એન્ડ્રોઈડ. ફર્સ્ટ ઓફ ઓલ run at some point in the features. The alarm can be used for a wide range of application, from notify a user of an appointment to sometime more sophisticated, such as having an application start checking for software updates and then shut down. Alarm give you way to perform time-based operations outside the lifetime of your application. For example, you could use an alarm to initiate a long-running operation such as starting a service once a day to download or weather forecast. An alarm works by registering an intent. When the alarm at the scheduled time, the alarm broadcasts the intent. ખબર? એલાર્મનું વર્ક શું છે? ઇન્ટેન્ટનો યુઝ કરીને એલાર્મ આવે. હવે એક એલાર્મ બંધ થઈ જાય પછી બીજું એલાર્મનું શિડ્યુલ આપે તો એ આપણે વાગવું જોઈએ, બરાબર. ત્યાર પછી એન્ડ્રોઈડ automatically start the targeted applications even if the Android handset is asleep. Android manages all the alarms somewhat as it manages the notification manager via an alarm class. Okay. ત્યાર પછી characteristic of alarm.
let you fire intent and set time or intervals. You can use them in conjunction with broadcast receiver to start service and perform other operation. જો ટાઈમ ક્લોકનો યુઝ કરે આપણા ટાઈમ ઇન્ટરવલ જાણવા માટે પણ યુઝ થાય છે. પછી એક સર્વિસને ઓપરેશન પરફોર્મ કરવા માટે પણ યુઝ થાય છે. ત્યાર પછી થર્ડ, they operate outside of your application, so you can use them to trigger event or action event when in your app. Then third, they help you to minimize your app's resource requirement. You can schedule operation without relying on times or continuously running background service. બેકગ્રાઉન્ડમાં જે સર્વિસ રનિંગ થાય છે તે પણ કેટલા ટાઈમ પીરિયડ માટે થાય છે એ જાણવા માટે પણ આપણો ક્લોકનો યુઝ થાય છે. તો લેટ યુ ફાયર ઇન્ટેન અ સેટ ટાઈમ ઓર ઇન્ટરવલ્સ. First of all, download manager. The download manager is system service handle non-running HTTP download. Client may request that URI be downloaded to particular destination file. The download manager was introduced in Android 2.3. One big advantage of Android download manager is that it optimizes the handling of long-running download in the background. The download manager handles HTTP connection, monitor connectivity changes, reboots, and ensures each download complete successfully. હવે ડાઉનલોડ મેનેજર શા માટે યુઝ થાય છે? HTTP કનેક્શન કરવા માટે, કોઈ કનેક્ટિવિટી કરવા માટે, પછી રિબૂટ સિસ્ટમ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થઈ ગયું એ જાણવા માટે. ઇફ યુ વોન્ટ ટુ download and then you can't use retrofit or volley, what recommended using download manager instant, which supports resuming and progress notification. Download manager will conduct the download in the background, taking care of HTTP interaction and retrying download after failure or across connectivity changes and system reboots. અગર સિસ્ટમને અંદર ચેન્જ કરે ત્યારે પણ એ રિબૂટ થઈ શકે છે. કેમ? કોઈ પણ વસ્તુને ડાઉનલોડ કરીએ ત્યારે કોઈ હવે નવી નવું કોઈ સોફ્ટવેર કે ઇન્સ્ટોલ કરી દે છે, બરાબર. કોઈક એવું સોફ્ટવેર હોય કે આપણે એ સોફ્ટવેર જ્યારે ઇન્સ્ટોલ કરીએ ને ત્યાર પછી થોડા ટાઈમ પછી રિબૂટનો ઓપ્શન માંગે કે તમે રિસ્ટાર્ટ કરવા માગો છો તમારો પીસી કે ફોન, તો એ પણ થઈ શકે છે. ત્યાર પછી એપ that request download through this API should register a broadcast receiver for action notification clicked to appropriately handle when the user click on a running download in a notification or from the download UI. An application must have the manifest permission, internet permission to use this class. આ ક્લાસને જ્યારે પણ યુઝ કરે ત્યારે એને માટે ઇન્ટરનેટ પરમિશન માગે છે. હવે આપણને એક મલ્ટિપલ ક્વેશ્ચન એટલે MCQ ક્વેશ્ચન આપ્યા છે. એની અંદર જો ફર્સ્ટ, રિસોર્સ મેનેજર ઇઝ યુઝ ટુ, શા માટે યુઝ થાય છે? રિસોર્સ મેનેજર શા માટે યુઝ થાય છે? તો 1 by 1 આ બધા ક્વેશ્ચન છે એના આન્સર પણ આપ્યા છે, બરાબર. પહેલાંમાં શું આવે છે? સી. શા માટે યુઝ થાય છે? પ્રોવાઈડ એક્સેસ ટુ નોન કોડ એમ્બેડેડ રિસોર્સ સચ એઝ સ્ટ્રિંગ, કલર્સ, સેટિંગ એન્ડ યુઝર ઇન્ટરફેસ લેઆઉટ. ત્યાર પછી વોટ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ XML લેઆઉટ ફાઇલ? આન્સર શું આવશે? અ ફાઇલ યુઝ ટુ ડ્રો ધ કન્ટેન્ટ ઓફ એન એક્ટિવિટી. ત્યાર પછી Question 3, which is the most popular software used for creating 2D animation for used in pages? તો Flash. અને ફોર્થની અંદર what is the purpose of the image switcher? તો શું આવશે? The image switcher enable image to be display with animation. એની અંદર શું આવશે? સી. ડી ઓપ્શન. ડી ઓપ્શન એટલે એ અને સી. તો એન ઇમેજ સ્વિચર અલાવ યુ ટુ એડ સમ ટ્રાન્ઝેક્શન ઓન ધ ઇમેજીસ. ઓકે, હવે નેક્સ્ટ જે ટોપિક છે એની અંદર તમારો ઓડિયો, વિડીયો, ફાઇલ કેવી રીતના તમારે બનાવી શકીએ એ છે, બરાબર. તો ઓડિયો, વિડીયો એન્ડ કેમેરા યુઝ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. ઓકે, નહીં સમજ પડી હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.